ભારતીય જનતા પાર્ટી આમ તો નામ લઈએ એટલે એવી ચર્ચાઓ થાય કે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોય એટલે એમની પાસે નેતાઓ પણ બહુ બધા હોય, એ પૂર્વ હોય, વર્તમાન હોય કે ભવિષ્યમાં બનનારા હોય. અને આ તમામ એ રાજકીય નેતાઓને તેમના વિસ્તારની અંદર કાર્યક્રમો હોય એટલે સ્વાભાવિક છે કે એમનું નામ ચર્ચાય, કે સ્ટેજ ઉપર તેમનું નામ બોલાય, સ્ટેજ ઉપર તેમને સ્થાન પણ મળે. અને આ જ સ્ટેજ ઉપર નામ લેવાને અને સ્ટેજ ઉપર તેમને બેસવાની ચર્ચાઓની હોડ એ અનેક વખત સામે આવી છે કે ભાજપના નેતાઓની હોડ એ લાંબી હોય, એ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય, એ વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કે પછી એ ભારતીય જનતા પાર્ટીના કોઈ તાલુકાનો કાર્યક્રમ હોય કે ત્યાં સ્ટેજ ઉપર અનેક એવા નેતાઓની લાંબી કતાર લાગી ચૂકી હોય કે ભાજપના નેતાઓ અહીંયા બેસશે. પરંતુ આ તમામની વચ્ચે હવે મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ મોરબીની અંદર હતો. મોરબીના કાર્યક્રમની અંદર અપેક્ષિત લોકોના નામ હતા કે મુખ્યમંત્રી આવવાના છે એટલે અહીંયા સ્ટેજ ઉપર આટલા આટલા લોકો બિરાજમાન થશે. જો કે ભાજપ પાસે મોરબીમાં નેતાઓ પણ એટલા બધા છે કે બે નેતાઓનો સરા જાહેર ભવાડો એ ત્યાં ઉપસ્થિત તમામ મોરબીના લોકો જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીની મુલાકાત દરમિયાન હતા ત્યારે તેમના આગમન પહેલા જ ભાજપના બે નેતાઓ વચ્ચેની આ રકઝક સ્ટેજ ઉપર થઈ અને સ્ટેજ ઉપર ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચે એવી રકઝક થવા પામી કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો અને સાથે સાથે ત્યાં ઉપસ્થિત હજારો સંખ્યાની અંદર લોકો જે મોરબીના હતા એમને પણ એ તો રાહ જોઈ રહ્યા હતા કે મુખ્યમંત્રી ક્યારે આવે ને ક્યારે કાર્યક્રમ ચાલુ થાય. પરંતુ આ તમામ લોકોએ ભાજપના બે નેતાઓના ભવાડા જોયા. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાસળિયા આ વચ્ચેની રોકઝોક જે છે તે ચાલી હતી. અને રોકઝોક એટલા માટે થઈ કે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ વાસળિયાની જગ્યાએ સ્ટેજ ઉપર નહોતી. મામલો એ વધુ બિચકાય એ પહેલા જ ભાજપના નેતા દ્વારા પહોંચી અને આખો આ મામલો થાળે પાડ્યો અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખને ત્યાંથી નીચે ઉતાર્યા. જો કે ભાજપના કાર્યકરોની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે કે ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ કેટલાક લોકોને ઉપર નથી આવવા દેતા. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા ભાજપના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસળિયાને સ્ટેજ ઉપરથી નીચે ઉતારી જવાનું કહેવામાં આવતું હોય છે અને દેખાઈ પણ રહ્યું છે. જો કે મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચે એ પહેલા જ સમગ્ર મામલો થાળે પાડવા માટે પૂર્વ જિલ્લા પ્રમુખે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો અને કાર્યક્રમ સ્થળ પર આ બંને ભાજપના નેતાઓ વચ્ચેનો થયેલો ભવાડો અને બોલાચાલી એ ભાજપના કાર્યકર્તાઓની અંદર ખૂબ ચર્ચાનો વિષય છે. અને સાથે જ સામે પ્રેક્ષકોની અંદર બેઠેલા મોરબીના લોકોની અંદર પણ ચર્ચાનો વિષય છે કે આ સ્ટેજ ઉપર ભવાડો થયો તો શેનો? હવે ભાજપના કાર્યકરોમાં અંદરો અંદર જે આ ખટરાગ ચાલી રહ્યો છે, આ જે ભવાડો ચાલી રહ્યો છે, આ અવારનવાર કોઈને કોઈ રીતે બહાર આવતો જ હોય છે. આજે મોરબીની અંદર સ્ટેજ ઉપર જાહેરની અંદર આવ્યો. જો કે મોરબી ભાજપમાં ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચેની આ ચાલી રહેલા ખટરાગ એ આજે બહાર આવ્યો અને સમગ્ર મામલે ભાજપના મહુડી મંડળ સુધી પણ આખો આ મામલો પહોંચ્યો હોવાનો સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના વિવાદનો એ વિડીયો અવારનવાર સામે આવે છે, એ લેટર કાંડ પણ સર્જાય છે, એ ઓડિયો ક્લિપ પણ સામે આવે છે. પરંતુ આજે તો જાહેરની અંદર એવો ભવાડો થયો કે જ્યાં મુખ્યમંત્રી આવવાના હતા એની પહેલાં આ વિડીયો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સાથે વાત એવી પણ છે કે જ્યાં મુખ્યમંત્રી આવવાના હોય ત્યાં સ્વાભાવિક છે કે થોડા કલાકો પહેલાં મીડિયા પણ ત્યાં પહોંચતું હોય, કલાકો પહેલાં ત્યાં મોરબીના લોકો પણ પહોંચતા હોય, એ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ હોય તો ત્યાંની જનતા પણ પહોંચતી હોય. એટલે આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આવડો મોટો ભવાડો થયો. અને હવે આ ભવાડો થતાં ચર્ચાએ ચારે કોર છે કે મોરબીમાં કાંતિ અમૃતિયા કહે એટલું જ થાય કે પછી કાંતિ અમૃતિયા એ નક્કી કરે એ જ મોરબીની અંદર થવાનું છે અને ક્યાંક એ ન થયું એટલા માટે પૂર્વ પ્રમુખને નીચે ઉતાર્યા, કે પછી પૂર્વ પ્રમુખ અને કાંતિ અમૃતિયા વચ્ચે કોઈ જૂની વાતનો ખટરાગ હતો અને આજે બંનેનો સામને સામને ભેટો થયો, બંનેનો ભેટો થયો અને વિવાદ થયો. અને આ વિવાદનો ભવાડો એ મોરબીની જનતાએ પણ જોયો અને ગુજરાતની જનતાએ પણ જોયો. તમારું શું માનવું છે આ ખટરાગને લઈને, સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.